વલસાડમાં જનસેવાને નવી દિશા. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધારાસભ્ય ભરતભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન. વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા મત વિસ્તારના નાગરિકોની સુવિધા અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે મિલેનિયમ બિલ્ડિંગ સેન્ટ્રલ પાર્ક ખાતે અદ્યતન જનસંપર્ક કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે. આજરોજ આ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ અને દંડક ધવલભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રજાભિમુખ શાસનની નેમ દોહરાવતા જણાવ્યું હતું કે આ કાર્યાલય માત્ર ઈંટ પથ્થરનું માળખું નથી, પરંતુ સામાન્ય જનતાની અપેક્ષાઓ અને વિકાસના કામોના સંકલનનું એક કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ધરમપુરના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ધારાસભ્યની કાર્યશૈલીને બિરદાવતા કહ્યું હતું કે મધ્યસ્થ વિસ્તારમાં કાર્યાલય શરૂ થવાથી સામાન્ય માનવીને પોતાની રજૂઆતો માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે. સાંસદ ધવલ પટેલે પણ આ નૂતન સોપાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, સંગઠનના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉમટી પડી ધારાસભ્યને શુભેચ્છાઓ પાઠવી હતી. સેન્ટ્રલ પાર્ક વિસ્તારમાં શરૂ થયેલા કાર્યાલયથી વલસાડ વિધાનસભામાં વિકાસના કામોને વધુ ગતિ મળશે તેવી આશા ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વ્યક્ત કરી હતી. જનતા પાર્ટી સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે. કાર્યકરોની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ કાર્યકરો ઇવન ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કરતાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વધારે છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ સંસ્કાર અને રાષ્ટ્રીય ભાવનાની સાથે જોડાયેલા છે, સેવા ધર્મ સાથે જોડાયેલા છે. અને એ સમયે જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1995થી રાજ કરી રહી છે, ત્યારે લોકોની સેવા કરવાનો મુખ્ય હેતુ સાથે જ લોકો ભારતીય જનતા પાર્ટીને આટલી લાંબી મેન્ડેટ આપી છે, જે આખા ભારતમાં કોઈ પણ રાજ્યમાં સૌથી વધુ વાર સરકાર બનાવી હોય તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતે બનાવી છે. અને એ માટે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે લોકોની સેવા કરવી, અને એના માટે દરેક ધારાસભ્ય માટે જનસંપર્ક કાર્યાલય ફરજિયાત બનાવ્યું છે. આમ પણ અત્યારે બનાવ્યું છે, પણ એ પહેલેથી જ ભરતભાઈનું જનસંપર્ક કાર્યાલય પહેલાં વલસાડ ખાતે હતું, મંગાભાઈ હોલની બાજુમાં હતું, અને ત્યાર પછી આ કાર્યાલયને વધુ આધુનિક કરીને એમણે આ વિસ્તારના કાર્યકરોની અને લોકોની સેવા કરવા માટે સુંદર આયોજન કર્યું છે. ભરતભાઈ અને વલસાડ વિધાનસભાના સર્વે કાર્યકરોને અભિનંદન આપું છું. આ પ્રસંગે આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ, ભારતીય જનતા પાર્ટી વલસાડના પ્રમુખ શ્રી હેમંતભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ, પ્રદેશ મંત્રી સોનલબેન અને સર્વે સિનિયર કાર્યકરો હાજર રહ્યા. ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના અને ખાસ કરીને વલસાડ વિધાનસભાના કાર્યકર્તા માટે એક ખુશીનો દિવસ છે, કારણ કે આટલું અદ્યતન કાર્યાલય અમારા વલસાડ જિલ્લાના કાર્યકર્તા માટે અમારા ધારાસભ્ય ભરતભાઈએ બનાવ્યું છે. એમાં અમે હંમેશા માનીએ છીએ કે કાર્યાલય એ અમારા કાર્યકર્તાઓ માટે મંદિર છે, જ્યાં અમે નીતિઓ ઘડીએ છીએ, લોક સંપર્ક કઈ રીતના વધારી શકીએ એની પર પૂરું ફોકસ કરીએ છીએ. સાથે સાથે જે મોદી સાહેબની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ લોકો સુધી કઈ રીતના પહોંચી શકે છે એ પૂરું જે બધું વસ્તુની આપણી ચર્ચાઓ હોય, એની જે ગતિવિધિ હોય, એનું ડિસ્કશન હોય, બધું જ આપણે કાર્યાલય પર કરતા હોય તો કાર્યાલય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. તો આ ભરતભાઈ આટલા સરસ જગ્યા જે કાર્યાલય બન્યું છે, જે બધા જ કાર્યકર્તાઓને મદદ થવાનું છે, તો ભરતભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. ને આવનાર દિવસમાં આપણા ભારતીય જનતા પાર્ટીના દ્વારા, અમારા કેન્દ્ર અને રાજ્ય દ્વારા વલસાડના માટે જેટલું વિકાસનું કામ અમે કરી શકીએ બધા ટીમ બનીને સાથે કરશું. કરીને મારું કાર્યાલય તો ગણાય, પણ સાથે એક ભારતીય જનતા પાર્ટીના વલસાડ વિધાનસભાનું એક આ કાર્યાલયનું આજે શુભારંભ આપણે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ, દંડક શ્રી ધવલભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ, મંત્રી શ્રી સોનલબેન અને સંગઠનના પ્રમુખ હેમંતભાઈ, ગણીને મહામંત્રીશ્રીઓની હાજરીમાં જે કરવામાં આવ્યું છે, ખરેખર મને આનંદ થાય કે વલસાડ વિધાનસભાના દરેક કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી અને સંઘર્ષવાળા છે. કેમ કે ધવલભાઈ કહ્યું તેમ દરેક ચૂંટણીમાં જિલ્લામાં જે વધુમાં વધુ લીડ અપાવતા હોય તો મને વલસાડ વિધાનસભા છે. એટલે મને ખરેખર કાર્યકર્તા માટે ખૂબ ગૌરવ અને માનની લાગણી છે. અને દરેક કાર્યકર્તાને સુવિધા મળે
એ માટે દરેક સરકારી યોજનાનો લાભ મળે, બીજી કોઈ પણ પ્રશ્નો હોય આ કાર્યાલયમાં અગાઉ પણ ઉકેલ કરતા હતા, અગાઉ સમસ્યાઓને નિરાકરણ કરતા હતા, પણ આ અદ્યતન સુવિધાઓ જરા કરવામાં આવ્યું છે. એ 2 ઓપરેટર હશે, કોમ્પ્યુટર હશે, બધી જ યોજનાઓને બધી જ ગાઈડન્સ આપવામાં આવશે કાર્યકર્તાઓને, જે લાભાર્થીઓને. એટલે આ કાર્યાલયનો અને ખાસ કરીને જિલ્લા તાલુકા ચૂંટણી જ્યારે આવી રહી છે, આ કાર્યકારીના માધ્યમથી અનેક ચૂંટણીના પ્રચારના કાર્યક્રમો થશે. પત્રકાર મિત્રો પણ અહીં મારે આવીને જે કંઈ મને પ્રશ્નો હોય એના માર્ગદર્શન આપશે અને પ્રશ્નો હોય તો મારી જાણકારી આપશે. એટલે પત્રકાર મિત્રોને પણ આ કાર્યાલયમાં આવવા માટે આમંત્રણ કરું છું. ફરીથી જે ઉદ્ઘાટનમાં આવ્યા છે એમનો દરેકનો મારા મિનિસ્ટર સાહેબ અને બીજા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને કાર્યકર્તાનો આભાર માનું છું કે આ તબક્કે દરેકનો ખૂબ ખૂબ આભાર.